અને વિજયાદશમી આજના દશેરા નિમિત્તે અમદાવાદમાં ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થયું છે। સવારથી જ ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઈનો લાગી। ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 30%નો ભાવમાં વધારો પણ કરવામાં આવ્યો છે। 1 કિલો ફાફડાની કિંમત 750 રૂપિયા છે તો જલેબીની કિંમત 850 રૂપિયા છે। ભાવમાં વધારો થયો છે તેમ છતાંય લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે। એક ઉત્સુકતા સવારથી જ ફરસાણની દુકાનો પર લોકોની લાઈન લાગી। ત્યારે ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઈન જોવા મળી। આજનો આ તહેવાર અને તહેવાર નિમિત્તે રાજ્યભરમાં કરોડોના ફાફડા જલેબી લોકો આજે આરોગી જતા હોય છે। વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાં ફાફડા અને જલેબીનું સવારથી જ ધૂમ વેચાણ થઈ રહ્યું છે। સવારથી ફરસાણની દુકાનો પર લોકોની લાંબી લાઈનો લાગી છે। ત્યારે ગયા વર્ષની તુલનામાં આ વખતે 30%નો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। જોકે વાતાવરણની અનુકૂળતાને લઈને પણ થોડુંક તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 1 કિલો ફાફડાની કિંમત આ વખતે 750 છે તો જલેબીની કિંમત ₹850 જેટલી છે। 30%નો વધારો કરવામાં આવ્યો છે તેમ છતાંય લોકોમાં એક પ્રકારની ઉત્સુકતા જોવા મળી રહી છે। વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે। ફરસાણની દુકાનો કે જ્યાંના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત અમદાવાદની હોય, સુરતની હોય કે કોઈ પણ જગ્યાની હોય, વડોદરાની, રાજકોટની, આ તમામ જગ્યા પર લોકોમાં આ જ પ્રકારની ઉત્સુકતા છે। આજના દિવસે ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ તમામ જગ્યા પર થઈ રહ્યું છે। રાજ્યભરની આ સ્થિતિ સવારથી જ ફરસાણની દુકાનો પર અમદાવાદમાં લાંબી લાઈનો લાગી છે। ગયા વર્ષની તુલનામાં આ વખતે 30% જેટલો ભાવ વધારો થયો છે। જો કિંમતની વાત કરવામાં આવે તો 1 કિલો ફાફડાની કિંમત 750 રૂપિયા છે અને જલેબીની કિંમત 850 રૂપિયા જેટલી છે। તો સવારથી લોકોમાં એક પ્રકારની ઉત્સુકતા પણ જોવા મળી રહી છે। આજનો આ દિવસ, આ તહેવાર અને તહેવાર નિમિત્તે લોકોમાં એક ઉત્સુકતાની સાથે લાંબી લાઈનો છે। ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તમામ જગ્યા પર। આ દ્રશ્યો આપ અમદાવાદના જોઈ રહ્યા છો અને વરસાદનું વાતાવરણ એટલે કેટલાક દુકાનદારો કે જેમણે એ પણ કહ્યું કે કોઈ પણ પ્રકારનો સ્ટોક નથી રાખવામાં આવ્યો, બનાવીને જ લોકોને આપવામાં આવી રહ્યું છે। એટલે એની સાથે થોડો ભાવ વધારાની પણ વાત કરવામાં આવી તેમના દ્વારા કે આ વખતે ભાવ વધારો થયો છે। 30% જેટલો ભાવ વધારો થયો છે તેમ છતાં લોકોની દશેરાનો પર્વ એટલે કે દેશભરમાં રાવણ દહન અને જે ઉજવણી છે તે થશે, પરંતુ ગુજરાતીઓ છે તે અનોખી રીતના ઉજવણી છે તે દશેરાની કરશે। આજના દિવસે કરોડો રૂપિયાના જલેબી ફાફડા છે તે ગુજરાતીઓ આરોગશે અને આ દશેરાના પર્વની છે તે ઉજવણી કરશે। ગુજરાતમાં એક પરંપરા જોવા મળી રહી છે કે દશેરાના દિવસે જલેબી ફાફડા છે તે ખાવામાં આવે। ત્યારે તમામ જે ફરસાણની દુકાનો છે ત્યાં આજ સવારથી જ આ પ્રકારની લાઈનો છે તે જોવા મળી રહી છે। લોકો જલેબી ફાફડા માટે છે તે અહીં લાઈનોમાં ઊભા છે તે જોવા મળી રહ્યા છે। જે લોકો છે તેમની ભીડ પણ છે તે જોવા મળે છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે 5 જેટલા જે તાવડાઓ મૂકી અને ફાફડા અને જલેબી છે તે પણ હાલ બનાવવામાં આવી રહ્યા છે। જે રીતને વાત કરવામાં આવે તો અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના તમામ શહેરોમાં છે તે આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે। લોકો જલેબી ફાફડા આરોગી અને આજના આ દિવસની ઉજવણી કરતા છે તે હાલ જોવા મળી રહ્યા છે। જે લોકો છે તેમની સાથે પણ જે ભીડ છે તે જોવા મળી રહી છે તેમની સાથે પણ હાલ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, આજે દશેરાનો પર્વ, જલેબી ફાફડા ખાઈને મજા કરશો, શું કહેશો? હા, બસ ફેમિલી સાથે એન્જોય કરશું। આજે શું લાગે છે કેટલા ફાફડા ખવાઈ જશે ગુજરાત? હવે એ તો મેં જ લીધા છે 400 રૂપિયાના। ભીડ જોઈને તમે ગણતરી કરી શકો છો। ભીડ છે તે જોવા મળી રહી છે। લોકો છે તે અહીં હાલ મોટા પ્રમાણમાં છે તે ઉપસ્થિત છે। લોકો જલેબી ફાફડાની ખરીદી છે તે કરી રહ્યા છે। પરિવાર સાથે, મિત્રો સાથે આજના આ દિવસની લુફ્ત છે તે મનાવતા હાલ જોવા મળી રહ્યા છે। લોકો જે સવારથી જ આ પ્રકારનો માહોલ છે તે તમામ દુકાનોમાં જોવા મળી રહ્યો છે। શું કહેશો બેન, શું કહેશો, જલેબી ફાફડા જે દશેરા છે તો ખાવાના છે? નહીં, કઈ નહીં। ચોક્કસ જે લોકોમાં ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે। લોકો જલેબી ફાફડા માટે છે તે અહીં હાલ સવારથી લાઈનો લગાવીને ઉભાલા છે તે હાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છે તે આ જ પ્રકારનો માહોલ છે તે હાલ જોવા મળે છે। લોકો જલેબી ફાફડાની છે તે હાલ ખરીદી કરી અને આ દશેરાના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન આશિષ ટોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।